આજે તારીખ 8મી ફેબ્રુઆરી 2026 અમદાવાદ ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ તરફથી નવી શિક્ષણ નીતિ અને શિક્ષક. દોસ્તો, અગાઉ વાત થઈ, આની પહેલાં જે શિક્ષણ નીતિ રાજીવ ગાંધી જ્યારે વડાપ્રધાન હતા ત્યારે 1986માં આવેલી, એટલે 34 વર્ષ પછી 2020માં, એટલે સાહેબ બીજી રીતે કહેવું હતું કહી શકાય કે અત્યારે 2020નો યુગ ચાલી રહ્યો છે. ગઈકાલે જોઈએ છે ને મેચ તમે 2020 ભારત અને USA વચ્ચે, તો 2020 એ પોલિસી છે. આમ જોવા જઈએ તો નવી શિક્ષણ નીતિ એટલે પાઠ્યક્રમ કે અભ્યાસક્રમમાં ફેરફાર એવું માનવાની જરૂર નથી. એક એનો માત્ર અંશ છે જેમાં સમગ્ર વિકાસ ઉપર ભાર મૂકવામાં આવેલો છે. આમ તો તમે બીએડ કરતા હતા ત્યારે ભણતા હતા કે બાળકનો સર્વાંગી વિકાસ થવો જોઈએ, હોલિસ્ટિક ડેવલપમેન્ટ થવું જોઈએ, વગેરે વગેરે. પણ એનો કેટલો અમલ થયો છે એ હું અને તમે જાણીએ છીએ. ખાસ કરીને હવે પછીની જે પોલિસી આવશે, તમને એમ લાગે ઘણીવાર એવું થાય મગજમાં, એક આડ વાત કરી લઉં સાહેબ, જ્યારે નવી કોઈ બાબત આવે ને ત્યારે સૌથી પહેલાં એનો વિરોધ થાય છે અને એની ઉપર અવિશ્વાસ ઊભો થાય છે. આવું તો થતું હશે. અને આવું કહેનારા એ પ્રક્રિયા સાથે સંકળાયેલ વ્યક્તિઓ હોય છે. એ એમની જૂની માનસિકતા છોડવા માગતા નથી. આજે વડીલ મિત્રો જે બેઠેલા છે, જેમની ઉંમર 55-50 વર્ષ કરતાં વધારે છે, એમણે પહેલાં મોબાઈલની કલ્પના નહોતી કરી. 1997ની અંદર જ્યારે આપણા ભારતમાં 95-97ની અંદર મોબાઈલ આવ્યો તો એવું લાગતું હે વાયર વગર વાતચીત થાય, શક્ય જ નથી. આજે હું તમે જોઈ રહ્યા છીએ, બ્લેક એન્ડ વ્હાઇટ ટીવી હતું ત્યારે એવી કલ્પના ક્યારે કોઈએ નહોતી કરી કે કલર આવશે ને કલર આવશે, ત્યારે એવી કલ્પના નહોતી કરી કે રિમોટથી ટીવી ચાલશે. અને આજે બધું જ ચાલે છે. એટલે આપણે જે નથી વિચારી શકતા એનો અર્થ એવો નથી કે અશક્ય છે. ઘણું બધું શક્ય છે. તો આ નવી પોલિસી 2030થી અમલમાં આવવાની છે. હજુ આપણી પાસે 4 વર્ષ છે. ત્યાં સુધી આપણે બધાની માનસિકતા તૈયાર થઈ રહી છે, જેમાં ખાસ કરીને નોલેજ તો ખરું, પણ એની સાથે સ્કિલ, કૌશલ્ય ઉપર ભાર મૂકવામાં આવે. મૂલ્ય, ભૂપેન્દ્રસિંહ બાપુએ કહ્યું, અને વ્યક્તિત્વ વિકાસ. અત્યારે મોટા ભાગે જે કામ થઈ રહ્યું છે સ્કૂલોમાં એ ખાસ કરીને નોલેજ આધારિત છે. સ્કિલનું કેટલું કામ આપણે કરાવીએ છીએ, હું અને તમે પ્રશ્ન પૂછીએ. બાળકોમાં કૌશલ્યનો વિકાસ થાય કેટલા પ્રયત્નો આપણે કરીએ છીએ, નથી મોટા ભાગે થતા. પણ નવી પોલિસી આવ્યા પછી આજે નહીં 2030 નહીં સાહેબ, 2045માં તો શરૂ થશે. શરૂ આજે કરશું તો ક્યારેક તો એની અમલ થશે, ક્યારેક તો પરિણામ મળશે. 100% નહીં, 20% પરિણામ તો મળશે ને. પણ એની પર અવિશ્વાસ મૂકવો યોગ્ય નથી. અત્યાર સુધી સાહેબે ડીયુ સાહેબે વાત કરી, અગાઉ બધાએ વાત કરી, સાહેબ આજનું શિક્ષણ માત્ર ને માત્ર માર્ક્સ સાથે સંકળાયેલું છે, ડિગ્રી સાથે સંકળાયેલું છે. હવે પછીનું જે પોલિસીના અનુસંધાનમાં એટલે કદાચ એવું બને કે સાહેબ 2026માં અભ્યાસ કરતું બાળક અને 2050 કે 2055માં અભ્યાસ કરતા બાળક વચ્ચે આસમાન જમીનો ફેર હશે. સાહેબ ફેર દેખાઈ જ આવે છે. યાદ કરો દોસ્તો, તમે અને હું જ્યારે 5મા ધોરણમાં ભણતા હતા કે 7મા ધોરણમાં ભણતા હતા ત્યારે આપણે ગગા જેવા લાગતા હતા. અને આજનું જે બાળક છે એને યાદ કરો જે 5મા અને 7માં ભણતું હોય છે. સાહેબ તમને ટીવીનું રિમોટ નહીં આવડે વાપરતા, કહે છે લાવો પપ્પા, લાવો મમ્મી, હું તમને શીખવાડું. એટલે આજનું બાળક એડવાન્સ છે. તો વિચાર કરો કે 2026નું બાળક આટલું વિશ્વાસ એડવાન્સ હોય, 2055નું બાળક કેટલું એડવાન્સ હશે. ઉપરાંત આગળ વાત કરીએ તો દોસ્તો, કોઈ પણ નીતિ આવે, નવી બાબત આવે, કાગળ ઉપર ફાઇલની અંદર જીવંત નથી હોતી. શિક્ષણ નીતિની હું વાત કરીશ તો હંમેશને માટે વર્ગખંડમાં જ સફળ થશે. શિક્ષણ નીતિ વિશે ઘણું કહેવાયું કે અંદર આવું લખ્યું છે, તેવું લખ્યું છે, વગેરે વગેરે. પણ એનઈપીમાં શિક્ષક માટે એક વાક્ય સાહેબ મેં શોધ્યું છે, ટીચર ઇઝ ધ હાર્ટ ઓફ એજ્યુકેશન સિસ્ટમ. એટલે કે જ્યાં સુધી શિક્ષકમાં ચેન્જ નહીં આવે, શિક્ષક દિલથી એને નહીં સ્વીકારે, ત્યાં સુધી એના પરિણામો સારા નહીં મળે. બહુ ઝડપથી આગળ વધીએ તો અત્યારે હું અને તમે બધા જ શિક્ષક તરીકે એક તમે વિચારો, આજનો મોટાભાગના શિક્ષકો ડીઓ સાહેબનું ચેલેન્જ સાથે કહું સાહેબ સ્વીકારવી પડશે. મોટાભાગના શિક્ષકો
આજે તમે એના વર્ગખંડમાં જશો ને બ્લેકબોર્ડની સામે ઊભા હશે શિક્ષક અને બ્લેકબોર્ડ. સાહેબ 2050 કે હજુ 10 વર્ષ જવા દો, બ્લેકબોર્ડ જતું રહ્યું છે, હવે વ્હાઇટ બોર્ડ આવ્યું, વ્હાઇટ બોર્ડમાંથી હવે ડિજિટલ ઉપર ગયા છીએ. પ્રશ્ન એ થાય સાહેબ કે આપણો જે ક્લાસરૂમ છે સ્માર્ટ બની ગયો છે, બોર્ડ સ્માર્ટ બન્યું છે, પણ આપણે કેટલા સ્માર્ટ બન્યા છીએ એ પણ આપણે વિચારવાનું થશે. આજનો શિક્ષક એનાથી આગળ કદાચ વધે, સારો શિક્ષક હોય તો એ માર્ગદર્શક હોય છે. માર્ગદર્શક એટલે શું કરવું, કેવી રીતે કરવું, ક્યારે કરવું, એટલે કે કયા વિષય માટે કયું પુસ્તક વાંચવું આપણે કહીશું. પણ મોટાભાગના શિક્ષકો સલાહ આપીને છૂટા થઈ જાય છે. આપણે પાનના ગલ્લે જઈને ખબર છે પહેલાં સાહેબ આ તો હવે ગૂગલ મેપ આવી ગયું, નહીં તો પહેલાં રસ્તો કેવી રીતે પૂછતા હતા. કોઈ પણ બહાર સિટીમાં જઈએ, ક્યાંય જઈને પાનનો ગલ્લો ત્યાં જઈને પૂછીએ ભાઈ આ સોસાયટી ક્યાં આવી, તો પાનના ગલ્લો વાળો આપણને એવું કહેતો હતો આ તરફ આગળ જાઓ તે જાઓ, એને માર્ગદર્શન આપ્યું કહેવાય. આજનો મોટાભાગના શિક્ષકો આ કામ માર્ગદર્શકનું આટલું જ કરી રહ્યા છે. હકીકતમાં નવી પોલિસીમાં અપેક્ષા એવી છે કે માર્ગદર્શક નહીં, મેન્ટર બનવાનું છે. વિદ્યાર્થીના વલણમાં ચેન્જ લાવવાનું છે, વિચારમાં ચેન્જ લાવવાનું છે, વ્યક્તિત્વમાં ચેન્જ લાવવાનું છે, અને આ કામ શિક્ષકે કરવાનું રહેશે. આ ઉપરાંત કારકિર્દી માર્ગદર્શન સાહેબે વાત કરી હમણાં કે 9મા ધોરણથી આપવું જોઈએ. નો ડાઉટ એગ્રી છું કે વિદ્યાર્થીને કારકિર્દીમાં એને શું બનાવવું છે. ડૉક્ટર કે એન્જિનિયર હોય એ સફળ છે એવું માનવાની જરૂર નથી સાહેબ. આઈપીએસ ઓફિસર બન્યા કે આઈએસ બન્યા સફળ છે એવું માનવાની જરૂર નથી, કારણ કે કેટલાય ડૉક્ટરે આપઘાત કર્યા છે અને કેટલાય આઈપીએસે પણ આપઘાત કર્યા છે. જો એ સફળ હોત તો એમને આપઘાત ન કર્યા હોત. પણ સારો વ્યક્તિ બને સાહેબ, તમને મજા આવશે કે કાપડિયા સાહેબ તમારા કરતાં અમે સુખી છીએ. ખરું કેટલું ટેન્શન લઈને તમારે જીવવાનું. એક નાની ઘટના બને ને સાહેબ સ્કૂલમાં તો અઠવાડિયા સુધી ઊંઘ ના આવે તમને, અરે અમે તો 6 વાગે ઘેર જઈએ બિંદાસ. દોસ્તો આપણી પાસે પૈસા નથી, આપણે ઇજ્જત કમાવાની છે. આપણી પાસે પૈસા નહીં હોય ચાલશે, ઇજ્જત કમાવી છે. એટલે કાપડિયા સાહેબ બોલાવે ફોન કરીને, અશોકભાઈને આજે કેમ બોલાવે હશે, મારી પાસે પૈસા નથી સાહેબ. ના પૈસા નથી મારી પાસે, રૂપિયા છે. હા રૂપિયા છે. હા કહેવાનો મારો મિનિંગ છે મારે જીવન જીવવાની જે જરૂર પડે છે એટલા રૂપિયા મારી પાસે છે, પણ આપણે શિક્ષકોએ ઇજ્જત કમાવાની છે અને આપણે કમાઈ રહ્યા છીએ. હવે પછી આજે આપણે તમને કહું કે મોટાભાગના શિક્ષકો દોસ્તો વિચારજો, જે મારી કેટલીક બાબત આવે છે તે કે ક્લાસમાં જાય છે, નક્કી કરીને જાય છે આજે આ ચેપ્ટર શીખવવાનું છે, એગ્રી જઈને શીખવાડે છે, ગમે તે વિષય હોય એ શીખવાડે, બહાર આવે છે, આવું દરરોજ રૂટિનમાં ચાલે છે. હવે દરેક શિક્ષકે ક્યારેય એવું વિચાર્યું ક્લાસમાં જતાં પહેલાં કે મારે આજે આ ચેપ્ટર શીખવવાનું છે, પણ વાય ધેટ ચેપ્ટર, શા માટે એ ચેપ્ટર શીખવવાનું છે આપણે કોઈ નથી વિચારતા. આપણે એટલું જ વિચારીએ કે ટેક્સ્ટ બુકમાં આપેલું છે માટે આપણે શીખવાડીએ છીએ. જી ના, એનાથી એક સ્ટેપ આગળ જવું પડશે કે આ ચેપ્ટર શા માટે આપેલું છે. બીજી બાબત રવિન્દ્ર દવેને યાદ કરવા પડશે. પ્રાઇમરીમાં પહેલાં સાહેબ LLM આવેલું, આજે હવે એની તરફ આપણે થોડા આગળ જઈ રહ્યા છીએ. બાળકોમાં રહેલી ક્ષમતા આપણે શોધવી પડશે. આપણે મોટાભાગે શું કરીએ, વાલી ઉપર ઢોળી દઈએ છીએ. વાલી શું કરે છે, શિક્ષક ઉપર ઢોળી દે છે, એટલે છોકરું હતું એવું ને એવું છે. દોસ્તો વાલી આપણી ઉપર એટલો વિશ્વાસ મૂકે છે અને છોકરો પણ આપણને ભગવાન તરીકે માને છે, ત્યારે બાળકમાં રહેલી ક્ષમતા એનો વાલી ઓળખે એના કરતાં આપણી પાસે આપણે વધારે એને ઓળખી શકીએ છીએ, કારણ કે વાલી કરતાં આપણે વધારે ભણેલા છીએ, મનોવિજ્ઞાન ફિલોસોફી આપણે શીખ્યા છીએ. તો બાળકમાં રહેલી ક્ષમતા શોધવી પડશે, શોધીને પછી વાલીને જાણ કરવી પડશે, વિદ્યાર્થીને જાણ કરવી પડશે. તો આ જ બાબત નવી પોલિસીમાં આવશે કે શિક્ષકની આ જવાબદારી છે. ઉપરાંત આગળ ઝડપથી આગળ વધીએ તો ક્યાંક મારું ઉદાહરણ સાહેબ આપું તો એને મારી આત્મશ્લાઘા ન સમજતા. સાહેબે ડીઓ સાહેબે આગળ વાત કરી કે લર્નિંગ પ્રોજેક્ટ પદ્ધતિ, આજે CBSEમાં સાહેબ મોટાભાગે પ્રોજેક્ટ પદ્ધતિ ચાલે જ છે, GSEBમાં ઓછું ચાલે છે. એક્ટિવિટી બેઝ જે કહેવાય લર્નિંગ આખું
બહુ ઓછું ચાલે છે. સાહેબ આપણે હોમવર્કમાં શું આપીએ છીએ વિચારો. હું તમને બધાને ચેલેન્જ આપું છું. તમે કોઈ એક ચેપ્ટર શીખવાડ્યું, તમે વિદ્યાર્થીને હોમવર્ક શું આપશો? એકાઉન્ટવાળા શિક્ષક હશે કે છે આ 5 દાખલા ગણ લાય, ગુજરાતીના હશે કે 5 ટૂંક નોટ લાય, કે જે હોય તે આ ટાઈપનું. સાહેબ હું જ્યારે બીએડ કોલેજમાં હતો તો મારા વિદ્યાર્થી જ્યારે લેસન આપવા જાય અને હોમવર્કમાં આવું કોઈ આપ્યું હોય ને કે પ્રશ્નો લખવાનું કે વાંચવાનું કાંઈ, હું એ પ્લાન કેન્સલ કરું છું. અત્યારે હું રિટાયર્ડ થયો 2 મહિના પહેલાં, હું પ્લાન કેન્સલ કરતો. મારું દરેક હોમવર્ક એક્ટિવિટી બેઝ જ હોવું જોઈએ. તો હું વિદ્યાર્થીને સાહેબ પાયથાગોરસ શીખવતો શિક્ષક 9મા ધોરણમાં એમ કે ભાઈ આ રીતે હોમવર્ક આ 2 દાખલા ગણ, એના કરતાં વિદ્યાર્થીને એવું ન કહી શકે કે તારા ઘરમાં જે ટાઇલ્સ ચોડેલી છે એ ટાઇલ્સ દરેક કાટ ખૂણે હોય છે, તો સામે એક લાઈન દોરી અને એનું માપ લે. અથવા તારા ઘરમાં કાટ ખૂણે જ્યાં દિવાલ મળે છે તો ત્યાંથી એક લાઈટી આડી દોર, પેલાનું કેટલું માપ થયું, આ કેટલું માપ થાય ને આ કેટલું માપ થાય છે ગણ. સાહેબ આવું હોમવર્ક એને ગમશે. કોઈને મુલાકાત લેવાનું કહો કે ભાઈ આવી કોઈ બાબત છે તો તમારા ગામમાં રહેલા કોઈ વડીલની તમે મુલાકાત લો, એની સાથે બેસો, એને પૂછો, વગેરે વગેરે. ફિલ્ડ વર્ક કરવાનું. તમે યાદ કરો દોસ્તો, તમને યાદ કરાવું, તમે જ્યારે બીએડ કરતા હતા ત્યારે TLM બનાવીને આપવાનું આવતું હતું. સાહેબ મોટાભાગે ચાર્ટ અને ચિત્રો જ લોકો બનાવે છે. હું ગુજરાતીનો અધ્યાપક હતો તો મારું TLM એ હતું કે મારા હાથ નીચે ભણતા કોઈ પણ તાલીમાર્થીએ ગુજરાતના ખ્યાતનામ કોઈ એક લેખક કે કવિની મુલાકાત લેવાની 1/2 કલાકની, એનો વિડીયો બનાવવાનો અને એ વિડીયો મને આપવાનો. સાહેબ છેલ્લા 20 વર્ષથી મારા તમામ તાલીમાર્થીઓ લેખક અને કવિની મુલાકાત લેવા જાય જ. મારું આ TLM. હું એની પાસે જોડીના ચાર્ટ બનાવજે કે એવું નથી કરતો. તો આપણે પણ આપણા વિદ્યાર્થીઓને કશું કોન્ક્રીટ આપવાની વાત કરવી જોઈએ, જે નવી શિક્ષણ નીતિમાં જ છે. મૂલ્યાંકન, આખી વાત આવી જાય. અત્યારે મૂલ્યાંકનમાં શું કરીએ છીએ? માત્ર માર્ક્સ. પરીક્ષા પદ્ધતિમાં સાહેબે વાત કરી આગળ, જ્ઞાન સમજ ઉપયોજનના પ્રશ્નો જે તમે બીએડમાં બ્લુ પ્રિન્ટમાં શીખી ગયા, એનો અમલ નથી થતો. એ હવે નવી પોલિસીમાં ફરજિયાત થશે. હા સાહેબ, મારી પોતાની કાપડીયા સાહેબ એક અમલ કરવા જેવો છે આપણી સ્કૂલ તરફથી. હું જ્યારે વિદ્યાનગર સ્કૂલમાં પ્રાઇમરીમાં શિક્ષક હતો, હું વાત કરું છું 1988-90ની, તો મેં મારી સ્કૂલમાં પ્રિન્સિપાલને વાત કરી, આપણે દર મહિને વિદ્યાર્થીઓ પેલો પ્રગતિપત્રક લખીએ છીએ. એમાં મોટાભાગે શું લખીએ છીએ? આટલા દિવસમાંથી આટલા દિવસ હાજર, અભ્યાસ કેવો, સારો, નબળો, મધ્યમ વગેરે 2-3 પોઈન્ટ લખી દીધું. સાહેબ એ વખતે મેં મૂલ્યાંકન પ્રગતિપત્રક બનાવેલું અને એ પ્રગતિપત્રક અમે દર 3 મહિને ભરતા હતા, દર મહિને નહીં. એમાં એવું લખેલું કે દરેક વિદ્યાર્થી નિયમિત શાળામાં આવ્યો, હોમવર્ક લાવ્યો, એ તો ખરું જ, એ તો સામાન્ય બાબત. એના કરતાં એનામાં સચ્ચાઈ કેટલી છે, એ કેટલા વિદ્યાર્થીઓને એને આ મહિનામાં મદદ કરી. એ જ્યારે બીજા કોઈ વિદ્યાર્થી કે શિક્ષક સાથે વાતચીત કરે છે ત્યારે એનું વાતચીત કરવાની જે વલણ છે, એટીટ્યૂડ છે, એ કેવા પ્રકારનો છે. તો આ બધું અમે એ સમય સાહેબ સાંકળતા હતા પ્રગતિપત્રકમાં. તો ઘેર જઈને જ્યારે વાલીને બતાવે પેલો વિદ્યાર્થી, તો વાલી એમ કે આ રીતે બોલવામાં કોઈ સાથે ઝઘડ્યો હતો, તો કાંઈ ખોટું બોલ્યો હતો, તો વિદ્યાર્થી ઉપર એની અસર થાય છે. જે નવી શિક્ષણ નીતિમાં આવી રહ્યું છે એનું મૂલ્યાંકન તમારે માત્ર માર્ક્સથી નથી કરવાનું, દર મહિને આટલા દિવસ હાજર રહ્યો છે એ રીતે નથી કરવાનું, 360 ડિગ્રીથી આપણે કરવાનું છે, માર્ક્સથી નહીં. પ્રોગ્રેસ રિપોર્ટ બનશે, જેમાં સ્કિલ પણ આવી જશે, એટીટ્યૂડ આવી જશે, પાર્ટિસિપન્ટ્સ આવી જશે વગેરે. અગત્યની વાત કરવી છે બીજી, કેટલા આંગળી ઊંચી કરજો, કેટલા મિત્રો AI નો ઉપયોગ કરે છે પ્લીઝ? ગુડ. જે નથી કરતા મિત્રો એ કરજો, શીખજો. મને યાદ છે કે 1999-2000માં મારું એક પુસ્તક બહાર આવેલું, એની પ્રસ્તાવનામાં મેં એક વાક્ય લખેલું કે હવે પછી અભણ માણસની વ્યાખ્યા બદલાય તો નવાઈ ન પામતા. અભણ નિરીક્ષક, હવે પછી અભણ માણસની વ્યાખ્યા બદલાય તો નવાઈ ન પામતા. વ્યાખ્યા આવી હશે કે જે માણસને કમ્પ્યુટર આવડતું નથી તે અભણ. આ મેં 1999-2000 પુસ્તકમાં લખેલું.
હમણાં જ મારું દોઢ મહિના પહેલાં એક બીજી પુસ્તકની પ્રસ્તાવના લખાઈ, એમાં એ વ્યાખ્યા મેં બદલી કે હવે પછી અભણ માણસની વ્યાખ્યા બદલાય તો નવાઈ ન પામતા, જેને એઆઈનો ઉપયોગ કરતા નથી આવડતું તે અભણ. દોસ્તો શિક્ષક, અરે ગઈકાલનું એક મારા મિસિસ 11મું ધોરણ ભણેલા છે. આમાં થોડું ડાયટિંગ ચાલે છે, તો સાંજે બેઠા હતા તે ગોટા ખાવાની ઈચ્છા થઈ, એટલે મેં કીધું ગોટા બનાવી. મને કે પણ ડાયટિંગ ચાલે છે એટલે તેલ તો ખવાય નહીં, તળેલું તો ના ખવાય. તો કીધું તેલ વગર બનાય. મને કે કેવી રીતે બને? કીધું એઆઈને પૂછી લે. મેં મારા મિસિસને એઆઈ વાપરતા શીખવાડી દીધું છે. એને એઆઈને પૂછી લીધું તો એઆઈએ સારામાં સારી રીતે એર પ્રેશરમાં તેલ વગર ગોટા બનાવવાની રીત આપી અને અમે એ ગોટા બનાવ્યા અને ખાધા. દોસ્તો એઆઈ હવે ક્યાં નથી. તો હું તો એમ કહીશ, હું તો ડીઓ સાહેબ આગળ વધીને હજુ પણ એક સરકારનું મેં ધ્યાન દોરેલું છે, હજુ દોરીશ કે શિક્ષકોને મોબાઈલ વાપરવાનો કેટલાક નિયમો સાથે છૂટ આપવી જોઈએ. શિક્ષકોને મોબાઈલ, કારણ કે એક બાજુ આપણે એમ કહીએ છીએ કે ભાઈ શિક્ષકે ડિજિટલ બનવાનું છે, પીપીટીનો ઉપયોગ કરવાનો છે, એઆઈનો ઉપયોગ કરવાનો, ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો. એક બાજુ આપણે એને બંધન કરી મૂકીએ છીએ. શિક્ષકે ઘેર એનું પોતે લેપટોપ, અને તમારે એઆઈ ધારો કે ન વાપરવા દેવું હોય મોબાઈલ, તો દરેકને લેપટોપ આપી દો વાપરવા માટે. વ્યક્તિગત દરેક શિક્ષકને ઘેર લેપટોપથી ઉપયોગ કરશે, સ્કૂલમાં લાવશે. ડ્રાઇવિંગ, બસનો ચાલક જ્યારે ડ્રાઈવર હોય છે તો એને કેટલાક નિયમો છે કે ભાઈ ડાબી બાજુ જ ચલાવાય, લાલ લાઇટ હોય તો ઊભું રહેવાય. તો મોબાઈલ વાપરવાના પણ કેટલાક નિયમો હોય, એનાથી નુકસાન નહીં જાય, વિદ્યાર્થીઓને ફાયદો થશે. તો એઆઈ ઉપર દોસ્તો શીખજો. એઆઈ હર પગલે ને ડગલે તમને એટલું ઉપયોગી બનશે, યુ કાન્ટ બિલીવ. બીજી બાબત, દરેક એક સામાન્ય એક ઉદાહરણ આપી દઉં અહીં કે ચુડાસમા સાહેબે એક વાત કરેલી, સંકલ્પના શબ્દ, કે નવી શિક્ષણ નીતિમાં અત્યારે હાલ આપણે મોટાભાગે ગોખણ પટ્ટીને બંધ કરી, ચુડાસમા સાહેબે એવું કહેલું કે સંકલ્પના આધારિત વિદ્યાર્થીઓના મગજમાં સંકલ્પના. દોસ્તો જોજો એક સરસ ઉદાહરણ. આજે મોટાભાગે આપણે માહિતી આપીને કેવો ભેરમ થાય છે, સંકલ્પના ક્યાં અલગ પડે છે. સામાન્ય ઉદાહરણ, એક શિક્ષક પ્રાઇમરીમાં, લોઅર પ્રાઇમરીમાં, કેજી કે પહેલા બીજા ધોરણમાં શીખવતો હતો ભેંસ પ્રાણીઓ કે રંગ, કાળો રંગ હોય, બ્લેક કલર હોય, બે શીંગડા હોય, પૂંછડી હોય, દૂધ આપે, એને ભેંસ કહેવાય. શીખવાડી દીધું. એ બાળક ઘેર ગયું હશે, ગમે ત્યારે અઠવાડિયે 10 દિવસે એના મમ્મી પપ્પા સાથે બહાર જતું હશે. રસ્તામાં એક પ્રાણી જોયું, એના મમ્મીએ પૂછ્યું કે સામે ઉભેલું શું દેખાય છે? હકીકતમાં એ બકરી હતી. બ્લેક કલર હતો, બે શીંગડા હતા નાના, પૂંછડી હતી, દૂધ આપતી હતી. પેલો બાળક કે એને ભેંસ કહેવાય. આ તમે જુઓ કે આ નોલેજ ઇન્ફોર્મેટિવ થયું કહેવાય. માહિતી આપી શિક્ષકે, સંકલ્પના સિદ્ધ નહોતી કરી. સંકલ્પનામાં સ્પષ્ટતા થાય, અને એ સ્પષ્ટતા હવે પછી બાળકોને આપણે કરાવવાની આવશે. આપણે બધા શિક્ષકોએ દરેક વિદ્યાર્થીને અલગ નથી જોતા. મોટાભાગના આપણે એવું કહીએ છીએ કે હું તો ભણાવું છું પણ એને ના આવડે, એમાં હું શું કરું? દોસ્તો એક સરસ ઉદાહરણ મેં હમણાં 2 દિવસ પહેલાં ટીવી ઉપર આપ્યું. વડાપ્રધાનશ્રીએ જે પરીક્ષા પે ચર્ચા એના અનુસાર ડિબેટ હતી, એમાં મેં એક વાક્ય કહ્યું, એક ખેતરમાં આપણે ચણા વાગીએ, બાજરી વાગીએ, એ જ ખેતરમાં ચોખા, ડાંગર વાગીએ અને ઘઉં વાગીએ, એક જ ખેતર છે. અને પછી આપણે ફરિયાદ કરીએ કે સાલું આમાં તો ચણા થયા પણ ડાંગર ન થઈ. અત્યારે આપણા શિક્ષણના વર્ગખંડની હાલત આ એક જમીનના ટુકડા જેવી છે, જેમાં એક જ ખેતરમાં, એક જ વર્ગમાં આપણે ચણા પણ ઉગાડવા માંગીએ છીએ, ડાંગર પણ ઉગાડવા માંગીએ છીએ, ઘઉં પણ ઉગાડવા માંગીએ છીએ. સાહેબ, આપણે એ સમજીએ છીએ કે દરેકને અલગ અલગ જોઈએ, જમીન અલગ જોઈએ, વાતાવરણ અલગ જોઈએ, સગવડતાઓ અલગ જોઈએ. તો બાળકને પણ એવું જ હોય. તો દરેક બાળક પાસે આપણે સરખી અપેક્ષા ન રાખી શકાય. માછલીને જે દિવસે, અત્યારે તો આપણે માછલીને ઉડવાની તાલીમ આપીએ છીએ, પક્ષીને તરવાની તાલીમ આપી રહ્યા છીએ.
ક્યાંથી સક્સેસ જઈએ આપણે? તો નવી શિક્ષણ નીતિ શિક્ષક પાસે આ અપેક્ષા રાખે છે કે ભાઈ માછલીને તરવાનું શીખવાડો અને પક્ષીને ઉડવાનું શીખવાડો, અને જે જમીનમાં ચણા થતા હોય એ જમીનમાં ચણા વવાય, અર્થાત તો મગ, તમારે મગને ઉગાડવા હોય તો મગ કેવી જમીનમાં થાય એ તમે વિચારો પછી. એટલે કે જેવું બાળક એવી શિક્ષણ, એવી વ્યવસ્થા, એવી સગવડતા. છેલ્લે તમારી સામે કેટલાક પડકારો પણ છે દોસ્તો. ટેકનોલોજી, ડિજિટલ, મેં અગાઉ વાત કરી ને, બ્લેકબોર્ડ નીકળી જશે 5-7 વર્ષે, શીખજો. અને એવું તો કહેતા જ નહીં કે અમે તો આખી જિંદગી આવું કર્યું, આવું જ થાય, આવું ન થાય. અત્યારે હું તમને કહું કે તમારી પાસે જે બધા મોબાઈલ છે વાપરો છો સ્ટેજ ઉપર, સૌથી પહેલો મનુભાઈ સાહેબ તમારી પાસે મોબાઈલ ત્યારે નોકિયાનો હશે કદાચ. સૌથી પહેલાં નોકિયાનો વજનદાર મોબાઈલ આવતા હતા, વાપર્યા છે. આજે દેખાય છે નોકિયા ક્યાંય? વાય એમ્બેસેડર દેખાય છે? એમ્બેસેડર ગાડી ના, વાય દુનિયા બદલાઈ, એ લોકો ન બદલાયા, માટે ફેંકાઈ ગયા. શિક્ષણ બદલાશે, આપણે નહીં બદલાઈએ, આપણે ફેંકી જઈશું. એટલે બીજા માટે નહીં તો આપણા માટે તો આપણે કરવું પડશે. એટલે શિક્ષકોએ ટેકનોલોજી શીખવી પડશે ને પડશે જ. કાલથી જે મિત્રો એઆઈનો ઉપયોગ નથી કરતા, બહુ સહેલું છે. તમે બીજા ત્રીજા કદાચ 5મા 7મા ધોરણના છોકરાને કેટલાક ઘરમાં આવડતું હશે, બહુ જ સહેલું છે. જેને વોટ્સઅપ આવડે છે ને એના કરતાં એઆઈ સહેલું છે. વોટ્સઅપ કરતાં એઆઈ સહેલું છે, એ અને તમે શીખી લો. સમાજની, સરકારની અપેક્ષાઓ આપણી પાસે બદલાશે. નવી પોલિસીમાં આ અપેક્ષાઓ બદલાશે, એ ફૂલ આપણે કરવી પડશે. અને સૌથી મોટો પડકાર આપણી સામે એક છે જે ભવિષ્યમાં રહેવાનો જ છે. નવી પોલિસી ઘટાડવાનો પ્રયત્ન કરશે કે એક વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા એ ઓછી થશે, અને જેથી કરીને આપણે પણ અત્યારે હાલ જે સંખ્યા છે એને પહોંચી વળવી પડશે, નવો પણ કરવો પડશે. અને હા, તમને બહુ જ ગમે એવો છેલ્લો મુદ્દો કહી દઉં ફટાફટ, કે શિક્ષક માટે સૌથી મોટો જે ચેન્જ આવશે, સાહેબ એ ખબર નથી પડતી. મને વાંધો નથી, સરકાર, મારો જે પોતાનો મત વ્યક્ત કરું છું, સરકારે હમણાં સાહેબ પરિપત્ર એક કર્યો છે કે સ્કૂલોમાં પ્રિન્સિપાલ બનવા માટે મોસ્ટ સિનિયર માણસ હોય એની જ નિમણૂક કરવી. આ સાચું છે? આઈ થિંક આ થયું છે સાહેબ. યસ યસ, સાચું. અને આ પ્રાથમિકમાં જો વિચારજો, મોસ્ટ સિનિયર હોય એને જ પ્રાથમિક શિક્ષક બનાવો. હું સાહેબ વર્ષોથી આનો વિરોધી છું કે ભાઈ કોઈ જવાબદારી જ્યારે સોંપવાની હોય છે, પ્રિન્સિપાલ હોય કે કોઈ પણ અગત્યની, તમારા અહીં ધારો કે માની લો કે આ ખંડમાં આપણે ભેગા થયા, કાપડિયા સાહેબે અમુક શિક્ષકને અમુક જવાબદારી સોંપી હશે, બધાને કાંઈ બધી જવાબદારી ન પણ સોંપી હોય. તો જ્યારે જવાબદારી સોંપવાની વાત આવે છે ને, ત્યારે એની સિનિયોરિટી ન જોવી જોઈએ, એની કાબિલિયત જોવી જોઈએ. પછી ઉંમરમાં કેટલો છે જોવાની જરૂર નથી. નવી પોલિસીમાં કાબિલિયત જોવામાં આવશે, એની ગેરંટી આપી છે. એટલે એના માટે એક શબ્દ વાપર્યો છે કે મેરિટ બેઝ પ્રમોશન. તમને ઇન્ક્રીમેન્ટ જે મળે છે ને દોસ્તો, દર વર્ષે ગણ્યા સિવાય પગાર બિલ જાય છે. નવી પોલિસીમાં કદાચ ઇન્ક્રીમેન્ટ કોકને ન પણ મળે. તમને જે લાભ મળશે એ બધા જ તમારે મેરિટ, તમે કરેલા કામના આધારે લાભ હશે. અને કદાચ એવું પણ બને કે જે જુનિયર હોય, હમણાં જ આવેલા હોય, એ કદાચ તમારાથી આગળ પણ નીકળી જાય એના કામના કારણે. એટલે કામ કરશે, એ આગળ વધશે, એ ખાસ બાબત છે. અત્યારે એક બાબત ચાલી રહી છે, સારી છે, કે ટ્રાન્સપરન્ટ રિક્રુટમેન્ટ. અત્યારે રિક્રુટમેન્ટમાં ટ્રાન્સપરન્ટ ચાલશે. ત્રીજું બાબત આવે છે પ્રોફેશનલ ઓટોનોમી, સ્વતંત્રતા. તમને કેટલીક સ્વતંત્રતા પણ આપવામાં આવશે શિક્ષકને, પોતે પોતાની રીતે કામ કરાવી શકે. આજે કાપડિયા સાહેબની સ્કૂલમાં કામ કરતો શિક્ષક કે એના વિદ્યાર્થી કામ કરતો શિક્ષક અને ડાંગ જિલ્લામાં કામ કરતા શિક્ષક વચ્ચે સાહેબ ફેર રહેવાનો, એ શિક્ષકને સ્વતંત્રતા આપવી જ પડે કે એના પર્યાવરણના આધારે, એના બાળકોના આધારે એ થોડો ઘણો બધો ચેન્જ કરીને ભણાવે. ટ્રેનિંગ આવશે. દર વર્ષે 50 દિવસની તાલીમ ફરજિયાત. તાલીમ અત્યારે જેમ ચાલે છે ને, 50 કલાક, સોરી 50 દિવસની 50 કલાક 50 કલાકની તાલીમ. અત્યારે જે તાલીમ ચાલે છે
ફોલો વર્ક થતું નથી. આપણે જેવા તાલીમમાં ગયા હતા એવા જ ઘેર જઈએ છીએ ને એવું જ વર્ગખંડમાં જઈએ છીએ. એ ભવિષ્યમાં નહીં ચાલે, એ પણ રહેશે. હા, અને લીડરશીપનો રોલ શિક્ષકે ભજવવો પડશે, ઇવન સ્કૂલ અને ગ્રામ્ય કક્ષાએ બંને જગ્યાએ. અને છેલ્લે ખાસ આ ધ્યાન રાખજો કે નવી શિક્ષણ નીતિ કોઈ જાદુઈ લાકડી નથી. એ તો ખાલી રસ્તો બતાવે છે. ચાલુ તો શિક્ષકે જ પડશે, ચાલુ તો શિક્ષકે જ પડશે. જો શિક્ષક બદલાય તો વર્ગ બદલાય. સાંભળજો, જો શિક્ષક બદલાય તો વર્ગ બદલાય, જો વર્ગ બદલાય તો સ્કૂલ બદલાય, જો સ્કૂલ બદલાય તો સમાજ બદલાય, જો સમાજ બદલાય તો દેશ બદલાય. આપણે શિક્ષક બનીએ, જે બાળકમાં માત્ર વિદ્યાર્થી નહીં પણ આપણે એનું ભવિષ્ય જોઈએ, નવી નીતિને આંદોલન તરીકે જોઈએ અને એના આપણે સૌ સૈનિકો બનીએ. આટલું કહીને હું વિરમું છું. થેન્ક યુ વેરી મચ.